सुनेश्वर हरीर सागर देवनी सोलन मातनी भवतारण भोजन पीरनी वारिकांता मातनी स्वामी सर्वानंद महाराज सत्रिकम भक्तों भेरू दादा रामदेव जी महाराज सब घटमा देवर वाला देवनी है सबके गज गुरु महाराज की सब संतन की जय सब भक्तन की जय सबके मात पिता उगम भोजनी जय। ओम नमः पार्वती पति हर हर महादेव। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मैव श्री गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्तमेन सचराचरं तत्पदं दर्शितमेन तस्मैव श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बंधु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। गुरु गमेश्वर गुरु भानेश्वर गुरुर्देवो कबीर साहेब गुरु साक्षात भोजलेश्वर देवा तस्मैव श्री गुरुवे नमः। गुरु आत्मा गुरु परमात्मा गुरु प्रकट रूप कीर्तार दास भरतना स्वामी भोजल प्रभु निराधार नादा। ए नाम भजन विना नति निस्तारा जाग जाग मन यू सोतारे यू सोतारे। नाम भजन बिना तारा में जाग मन यू सोतारे यू सोतारे।
You so sorry.
આવા આયા કોઈને આવા કોઈને યુસો પરમાત્માની સૃષ્ટિમાં પરમાત્માએ અનેકવિધ રચના કરી છે જે મન બુદ્ધિની કલ્પનામાં ના આવે. વળી પરમાત્માના સ્વરૂપે ઘણા બધા અવતારોનું પ્રાગટ્ય થયું, અવતારોની લીલા થઈ. તીર્થમ કરો ત્યાં જગતમાં દિગંબરો આવ્યા,
ઋષિ મુનિઓ આયા, સંતો આયા, ભક્તો આયા, મહાપુરુષો, યુગ પુરુષો આયા જગતમાં. 33 કરોડ દેવતા આયા. વળી 1,80,000 વલી આયા, 52 વીર આયા, 64 જોગણીઓ આવી, નવનાથ આયા, સિદ્ધ 84 આયા. આ બધાય પરમાત્માની સૃષ્ટિમાં ન ખબર. પરમાત્માની સૃષ્ટિ બારા કોઈ નહીં, બધાય. પણ એ મનબુદ્ધની બુદ્ધિની કલ્પના નથી આ બધી વાતો. આ તો કુદરતનો એક આત્મરમણ છે, એક એનો ઉલ્લાસ છે, એની લીલા છે પરમાત્મા. પણ સર્વે સંતોનો સાર, સર્વે મહાપુરુષોનો જો આપણે મત મેળવીએ શાસ્ત્રના સિદ્ધાંતના અનુરૂપ, વેદના વિધાનના અનુરૂપ, જો આપણે સદગુરુના ગુરુગમથી વિચાર કરીએ તો પરમાત્માના નામનો અનંત નવપાર મહિમા રહેલો. કારણ કે પરમાત્માનું નામ છે ને બધાથી ન્યારું. નામ કશામાં આવતું નથી. નામના આધારે અનંત બ્રહ્માંડો, નામ થકી અનેક ઋષિ મુનિઓ, સંતો, ભક્તો, હમણાં ગણાય બધું મંડળ નામ થકી. નામ થકી 10 અવતાર. અને નામથી જ પાતક એટલે પાપ મટો, નામથી જ બધા રોગ મટો, ભવરોગ મટી જાય નામથી. અને આ જે નામનું સ્મરણ કરો છો ને મારા બાપ, એનાથી મોટું જગતમાં કોઈ પુણ્ય નથી, કોઈ મોટી કમાણી નથી. દરેક સંતોએ, દરેક ભક્તોએ, દરેક મહાપુરુષોએ, વેદમાં, શાસ્ત્રોમાં, બધામાં નામનો જ મહિમા પરમાત્માના. નામના જ અધડક ગુણાનો બધ. 18 ગુરુ કરીને જીવન બાપાએ સાર તો નામનો જ આપ્યો. નામ ભજન વિના નહીં નિર્ધાર. કોઈ પણ જીવનો નામ ભજન વગર નિસ્તાર થતો નથી. ગમે એવા આપણને મહાપુરુષ મળ્યા હોય, યુગ પુરુષ મળ્યા હોય, અને ખુદ આપણને ગુરુ રૂપે મળ્યા, બધા એ જ મળ્યા. સમજો તો પોતાના ગુરુ એ જ ભગવાન છે. ગુરુ મળ્યા એને ભગવાન મળ્યા, અને એ જ આપણો આત્મા છે. હમણાં સાકેબ ના કીધું, ગુરુ જ આપણો આત્મા છે. આત્મા ક્યાં ગોતવાનો? જોવો હોય તો ગુરુમાં જોવો ને તમારો આત્મા. ગુરુ પરમાત્મા, ગુરુમાં પરમાત્મા જો. ગુરુ પ્રગટ રૂપ કીર્તાર, પરમાત્માનું પ્રગટ રૂપ આંચે નયનોથી નિહાળે એવું રૂપ ગુરુનું જોઈ લો. એસી ગુરુ મૂર્તિની બલિહાર. બધાએ સંતોના વાલા વાલી મૂર્તિ હોય તો ગુરુની મૂર્તિ જો. અવતારો નહીં જો વાલી મૂર્તિ હોય તો ગુરુની મૂર્તિ. મારા બાપ, એસી ગુરુ મૂર્તિની બલિહાર. વળી ગુરુથી મોટો કોઈ જગતમાં દાતા થયો નથી, થવાનું નહીં, થશે પણ નહીં. કારણ કે ગુરુ નામનો દાતા. ગુરુ આપણને નામદાન આપે, અને નામમાં રામ રહેલા, જેને તમે રામ કયો, કૃષ્ણ કયો, અવતાર કયો, ખુદા કયો, એ બધું નામમાં જ છે. નામની બહાર કાંઈ નથી ટોકમાં. પણ આપણે નામ લઈ લીધું, પણ કોઈ દી નામમાં ધ્યાન તો કર્યું નથી. મારા ગુરુગમ દ્રષ્ટિથી નામમાં ધ્યાન પડવું છે. નામના ધ્યાનથી જ આ મહાપુરુષો જગતમાં પૂજ્ય બન્યા, અને એનો મહાપુરુષોના જીવન ચરિત્ર બની ગયા નામના ધ્યાનથી. હો ભાઈ, નામથી જગતમાં કોઈ ખોટું નથી. જંગલમાં આપણે વાર્તા કરી, સિંહના પગલામાં એક ઘેટું આવીને વેઈ ગયું, નાનો અમથું જીવ. પછી જગતના બધાય પ્રાણીઓ આયા, પણ પેલા પગલા પર બેઠું હતું ને સિંહના, કોઈ હામું ના જોઈએ કે પગલા હામું જોઈને પાછા પડતા. પછી ખુદ સિંહ આવ્યો, તેને વિવેક કરીને કીધું કે આ પગલાનો પ્રતાપ છે ને તમારા સુધી હું આવું. આટલી બધી પદ ચિહ્નની મહત્વ. ગિરનાર ઉપર પગલા પૂજાય તો ગુરુના પગલા. બીજે બધે તો મૂર્તિ પૂજાય, કોઈના ધ્વજ પૂજાય, કોઈના દંડ પૂજાય, કોઈના ત્રિશૂળ પૂજાય. જગતમાં બધી વસ્તુના પૂજા થાય પરમાત્મા. પણ કે ગિરનારની ટોચ ઉપર ચડી જાઓ તો ગુરુના પગલા પૂજાય. મારા બાપ, પગલા પૂજાય. આ મહિમા નામ.
કારણ કે ગુરુથી જગતમાં અધિક કોઈ વસ્તુ નથી. ગુરુના નામ નામ પરમાત્માને વાલું ભલામણ. જેને ગુરુએ નામ આપ્યું, નામ પકડ્યું ને, કદાચ ગુરુથી નોખા ભગવાન હોય ને તો તમને ગોતતા આવે. સબરીએ નામ જ પકડ્યું હતું પરમાત્મા. રામને ઓળખતી એ નથી જો રામ ગોતતા ગોતતા જેમ કે નામ હતું ની પાસે. તો તમારી પાસે નામ છો, ભગવાનને ગોતવાની માથાકાટ મૂકી દો. નામ મંડો, નામનું ભજન કરવા. અને આ મોટી કમાણી મારા. જો કર્મના કરજમાંથી છૂટવું હોય ને મારા બાપ, કદાચ પિતૃનો ઉદ્ધાર કરવો તો આ ભજન કરો, કમાણી કરો. મા બાપનો વાલા છોકરા લાગે પણ કમાણી કરતા હોય તો કમાઈના ફૂટ્યા છોકરાના વાલા લાગે. લાગ્યું મારા બાપ એને એમ થાય કે આના કરતા પથરા જન્મ્યા હોતા હારું માથે પડ્યા. કમાઈ કરે વાલા લાગે ને મારા બાપ. તો ગુરુએ તમને નામ આપ્યું, મંડો કમાઈ કરવા મારા બાપ. જેટલા શ્વાસા લેખે લગાડો ને એટલા બાપના બાકી તો કાળના મુખમાં જાય મારા બાપ. ભાઈઓને ખાલી 5,000 નો ઘાઘરો હોય ને તો એ નવરી પડે એટલે તરત હોય ને દોરોમાં ભરાયેલો જ હોય. પાછળ બે ટેબા લઈ આવું કે એકાદી ફૂલ કાઢી આવું, એકાદી કે પાંદડી કે ભરી આવું કે દો એમ લઈ લો. ચમ કમાણી થાય ને કે કામ કરતા કરતા નવરી પડતા કથાએ મેં ઘાઘરા લઈને જાય ભરવા તો પછી આપણે પૂરી બાજુ 5,000 લઈ જાય ઘાઘરા મોકા ઘાઘરા કરવા. એટલે મારા બાપ એટલે ટાઈમનો ઉપયોગ કરો એમ સમય. તો ગુરુના બાળકનો તો કેટલી હેલી કમાણીનું સાધન છે. જે કમાણીથી ભગવાન નોટું દેતો આવો ગોતતા આવો. એ કમાણી કરવી પણ જીવ આળસુ અજ્ઞાનીના હજુ નક્કી નથી થતું નામ. હમણાં પેલા ટીના ભગત પહેલું જ ભજન બોલ્યા હતા, નક્કી કરો નામ સમીર લ્યો સદગુરુ શ્યામ. નામને નક્કી કરો મારા બાપ. નક્કી નથી થતું, બધું નક્કી થાય. સુડેલમાં નક્કી થાય, મામો નક્કી થાય, નામ નક્કી નથી થતું. કોઈ બે પાણા ખડકી દે, બે સોંદડી મૂકી દે તોય મંડી પડી પગે લાગવા. અને નામમાં તો ખાલી નમણો મન નહીં કરવાની, ક્યાં બહાર દેખાડો કરવા. મનથી નમવાનો, ત્યાં બેચણીએ પડવું. હોતા હોતા ભજન કરો નામનું મારા. એટલે મારા બાપ જો અમે પણ એક સાકીમ કર્યું, નક્કી થયું નામ, હવે બીજું કરવું રહ્યું નહીં કામ. અંતરમાં આરામ તો ભરત ગોતમાં દુધા રામ. બીજા રામની શું ગોતવાની જરૂર છે? આઈને એવડો એ જગાડ કે આવો આવો બેહો, તમે બેહો, આરામ થાય. તો રામને આરામની જરૂર છે મારા બાપ. એ થાકી શરીર નતા હમાઈ ગયા લીલા કરીને ભગવાને. એટલે મારા બાપ જગતમાં બહુ આસક્તિ ના રાખજો. મારા છોકરા ને મારા બૈરો ને મારો ઘર ને મારો ધણી મારો ભગવાન વાળો હવનું ફાયલું લઈને આયા મારા બાપ. હવ તમે ગમે એટલું રાંધ્યું હોય પણ હવના પેટ પર માણસ ખાવાનું ગમે એટલું કર્યું હોય શું કરવાનું? પેટ તમારું હાલજો. માનો છોકરાને ઘણું ખવડાવો વાય તો અડકી હોય લઈ થાય, પણ પેલો ખાય તો કારણ કે એનું જેટલું હોય એટલું જ ખાવાનું મારા બાપ. એ તમારું પેટીના કામ નહીં આવતું. આ સ્વામી બાપાને કોઈ ખાવા બોલાવે ને કે બાપુ આવવાનું ખાવા, કે ભાઈ ભૂખ લાગી ખાઈ લે ને તારું મારું પેટ નોખું. હાથમાં એક છે, પેટ ક્યાં એક છે બધાએ નાખી દો. એટલે જગતમાં બધાનું નોખું નોખું ખાલી ભજન બધાનું એક છે. નામ ભજન કરો બસ. ગુરુનું નામ એક, એનું ભજન એક, એનો ગુરુ એક, અને આ કુદરતના જે રચના એ બધી એક છે મારા બાપ. આ બીજું બધું છે તો ડુપ્લિકેટ છે. આ સુરત છે અસલ લાઈટ, બાકી આપણી બનાવેલી બધી ડુપ્લિકેટ. અને જ્યાં હરકી જાય ખબર નથી પડતી, ક્યાં અંધારું થઈ જાય ખબર ના પડે, ત્યારે બધા ગોરા ઉડી જાય. ફક્ત નક્કી જ નહીં ને આપણાનું. કુદરતનું છે એ સલામત છે ને કાયમ છે. આપણા બનાવેલા ભગવાન નહીં પણ કુદરતના બનાવેલા ભગવાનને પહેલા માનો. તમારા મા બાપ, તમારી પત્ની, તમારા બાળકો, તમારા વડીલો, તમારા મૂર્તિયા બધા પ્રગટ ભગવાન કુદરતના બનાવેલા મારા, એને પહેલા માનો બસ. બધામાં ભગવાન જોવો બસ.
એટલે આ વિદ્યાના આપણે ટાળવી. જીવણ બાપો કે નામ ભજન વિના નહીં નિષ્ઠા, જાગ જાગ મન ક્યું સોતા, મનને સમજાવવાની વાત છે. પેલું તો તારે આલારામે ઉઠાડી દે મણા હોઈ ગયો અને મતલબ તરત જાગી જાય. છેક હળવાડો ટાઈમ તો જાગી જાય. ઓહો 7 વાગી ગયા, ઓફિસે જવાનું હોય, ટિફિન તૈયાર જ નહીં, કારખાનામાં જવાનું, ખેતરમાં જવાનું, વાળીએ. એ તો આલારામે જગાડી દે મારા બાપ. એનો મતલબ હવારો જ જગાડી દે. આ તો પરમારથની વાત છે મારા બાપ. અને આ શ્વાસો હતો જાગો મારા બાપ. આ શ્વાસો એક દાડો જતો રહ્યો પછી કોઈ આખું ગામ જગાડશે તો એની જગાડ, આખું જગત જગાડી. આ ભેળો હતા સુધી ભજન કરી લો. ભેળા હે પણ પડતા નહીં, નાથ નકળમ ન્યારા હે. આની ઓળખાણ કરી લો. સત્ય પિંડ સન્મુખ દર્શ્યા. આ દેહ સત્તા જે દેહમાં રહેવા વાળીને ઓળખી લો. પછી મરી ગયા પછી મોકાનો મારો કોણ જોવા આવ્યું? જઈ ખાણી પડ્યા તમે. પછી તો આ જગત જો કૂતરા કાગડામાં જોશે તમને. અત્યારે હરાજ છે બધા. અને હવે કાગડાને મળતા આવો મગજ ક્યાં? આ જો કાગડામાં કટરો આવી ગયો, શું કરવાના? એટલે મારા ભાવ આમાંથી નીકળવું હોય તો ભજન કરી લો, ભજન કરી લો. આ મહાપુરુષોના પેટમાં કંઈક બળ ને એટલે કે નકર અમારે શું લેવા દે, તમે કરો કે ના કરો, બોલો મોટી સ્વારા ચીમદીન પડો શું વાત. પણ એના બળ મા બાપને એના જણેલા હે ને એને વેઠ્યું હોય ને એટલે એના બળ છોકરાને એટલે કે ગામના છોકરા ના માન. નિહારમાં સાહેબ છોકરાનો વડો ભણાવે, ખોટીએ લે, પણ ચમ કે સરકારનો પગાર લઈને મારું કર્તવ્ય હાનો ભણાવું કંઈક આગળ જાય, નકર હારો માગી ખાજે, માગે કોઈ નહીં આલો. ભણી છે જ નહીં કહેતા ભાઈ, ભણી છે તો કંઈક નોકરી ધંધો કરશે, એનું તો કરશે. એટલે સાહેબ નિહારમાં સાહેબ અલગ બાપા જેવા નિહારમાં જાય ને એટલે એને ભાવના હોય કે મારા હાથે છોકરો ભણ્યો હોય ને તો મોટો વકીલ થાય, ડૉક્ટર થાય, હા માગી ખાનાનો ના થાય, ભીખ માંગો, એવું જ હોય ને ભાવના. મા બાપને એવી ભાવના હોય કે મારો છોકરો લખણવંત તો થાય ને, અપલખનો. એને ભાવના હોય કે કયાગળો થાય મારા બાપ. 5-25નું કદાચ જોડું હોય તેનું પૂરું કરે. એનું ના પોતાનું ના કરીએ કે માણસ ના કહેવાય અમારી ભાષામાં. જે માણસ એનું નથી કરી તો ઘરનું નથી કરતો વનનું ક્યાં જ કરશે. એટલે યાદ રાખજો, ભજન કરવું પડશે. કરવાનું નથી, ભજનમાં ધ્યાન રાખ. હાજરીની જરૂર છે, હાજરી. આવીને ભૂતાય હારા હો, ઘરે નહીં કરાકોટ કરતા એમ કહો. અમારા સંભવમાં તો એમ કહેતા કથામાં સોર આવે ને તો એટલી ઘડી શાંતિ બીજા નહીં. અમે ફરજમાંથી દારૂડિયાને લઈ ગયા હતા સગડામાં, સત્સંગમાં ફરજમાં. દારૂડિયાને ઉપાડ્યો, સગડામાં નાખ્યો. તે બીજા ગામ હામા ગામ ગયા ને અમે સત્સંગ ભજન કર્યો અને દારૂડિયાના એક ભવાયા રમતા ત્યાંથી ઉતારી આવ્યા. અમારો સત્સંગ પૂરો થયો ત્યાં પેલા દારૂ ઉતરી ગયો, ભવાયા પૂરું થઈ ગયું. કરેલા આખો મેલો કે સારું થઈ ગયો. નકર ઘરે હોવાના જ નથી, આખા મેલા હોવાના છે. આ બનેલી વાત છે. એટલે મારા બાપ એટલે તો તમારા લેખે જાય. અહીં આવો ને તો શ્વાસા લેખે જાય. હું ઘણી વખત કહું, તમે ભજન સત્સંગમાં આવો ને તો જાણે અજાણે તમારા શ્વાસા કુદરતની નોંધમાં આવી જાય, નોંધ લઈ લે. ખાલી એના નામનો વિચાર કરો ને, એ વિચારમાં જેટલા શ્વાસા તમે વાપરો ને એ લેખે રાખી જાય. ખાલી વિચાર કરો. અરે કોક જય ગુરુદેવ કેમ કામ ધરો ને તો એટલામાં 1-2 શ્વાસા કામે લાગી જાય. તમે કોકને જય ગુરુદેવ કહો તો આ 1-2 શ્વાસા તમારા કામે લાગે. ભજન કરતા આવડવું જોઈએ. એકબીજાને બોલાવીના કરતા આપણે આ એક આપણો શિષ્ટાચાર મળે. એટલે જય ગુરુદેવ કહો તો ગુરુદેવ તો યાદ આવો તમારા, એટાણે તો આવો યાદ. પણ એમે આળસુ આમ મોઢામાં જ કરો, આમ કરો આમનો જાઓ, આમનો જાઓ. જે આંકડાવાળા કરશે પછી આંકડા લઈને આમ કરજો, કોણ ના પડવાનું. અત્યારે વાણી આલી આપણને તો વાણીથી હારી મધુરી વાણી તો બોલો 2-5 થાય. જ્યાં હોય ત્યાં આંકડા પછી ઉકેલા ઉતારવા વાળા 84 બધે જોતો.
એટલે ખાસ તમને કહું, થોડોક વિવેક વિચાર હોવો જોઈએ ગુરુના બાળકોને. બસ પછી તો કે જપ કર, તપ કર, કોટી યજ્ઞ કર, કાશી જઈ કરવટ લેતા, આ બધા નાના મોટા સત્કર્મ. પણ તોય આ જીવને મુક્તિ ના મળે ને રણમાં સર્જે જન્મતા. રણમાં એટલે આ જગતમાં, આ ભવરણમાં 84ના સકેડામાં જવું પડશે. મારા મુક્તિ નહીં મળે. મોક્ષ મુક્તિની વાતો નહીં કરવાની. મોક્ષ મુક્તિનો માર્ગ તો આ છે મારા બાપ. સેવા, સત્સંગ, સમરણ, આ 3 વાના વગર મોક્ષનું પદ જ આપણને ખાલી હા ભરવું કાઢવું મોક્ષ કોને કહેવાય એ ખબર નહીં જગતમાં. માણસ તો મરી જાય ને મોક્ષ કે મરી જાય એટલે કે મોક્ષ થઈ ગયો. મોક્ષ ના થયો જો તો જેવા સકેલે ભળી ગયો. મર્યા પછી મોક્ષ થતો કૂતરા બોલાવડો નહીં થાય, ના થાય, બધાય મરી જાય જીવમાં. પણ જીવતા જીવત મોક્ષની પ્રતીતિ કરવી, આ નામમાં ધ્યાન કરવું, એ જ મોક્ષ મુક્તિનું સાધન છે. ગુરુમાં મન હમાઈ દેવું, એનું નામ મોક્ષ મુક્તિનું સાધન છે. સમર્પણ થઈ જવું, શૂન્ય થઈ જવું મનનું. ખાલી 7-8 કલાક મન ભૂઈ જાય ઘોર નિંદ્રામાં, તોય કેટલું શાંતિ છે. ગુરુના નામમાં ભૂઈ જાય તો જો પેલા નાના બાળકો હતા ને, પેલા પારણિયા હતા, હવે તો નથી રહ્યા લગભગ. બીજું બધું ઓછું થતું જાય. બધા ઘોડિયાને આંકવારો ને એમાં છોકરું હોઈ જાય, એમાં ઘોડિયું 24 કલાક મારો નાથ આંકવારી રહ્યો, એમાં મનરૂપું છોકરું હોવાની દો તમારું, તો શાંતિ. હાલે નહીં ગાવ, આ 24 કલાક પારણિયું હાલી રહ્યું આપણું નામ. એ કુદરત પોતે ની દોરી હાકી રહ્યો. બધા કે કાનુડા રમાડવા જાય 8મનાથી, આવડો આખા જગત ને આંકોરી રહ્યો દોરી હાથમાં. પણ કોઈ ભૂતું જ નહીં. મારા કુદી કુદીને જતા રે બહાર. ઘોડી હમણાં કે નહીં, ગુરુ રૂપી માય ઘોડી હમણાં ભૂંગળીને જતા રે મારા બેટા. આ તકલીફ છે. ઘણા તો હવે યાંકા જ થઈ ગયા બાબા. હું જ નહીં કોઈને સીધું જ હેંડવા માંડવું બધાને. થોડોક હોઈ રહ્યા, થોડોક નાનો 6 મહિનાનો થા માનો ધાવણ થા. અત્યારે ટોટિયા ચડાવી દીધા સીધા. નાના છોકરાને હવે ભાઈ સૂપ ને ભૂપ ને કેટલું કરી નાખ્યું બધું. માનું દૂધ તો હવે રખમણું થઈ ગયું બધાને. એટલે મારા બાપ અને મારી એવી થઈ ગઈ બધું આવડ બાવડ એ રોકાય. પેલા છોકરાને ચીજ પાવે બધા ભેગું કર્યું, કૂટલો ગટરની ઘોડે. હવે એવું જેવી ખાય, સાત્વિક ખોરાક ખાવા તો. એટલે મારા બાપ ભજન ઉપર બહુ મહાપુરુષોએ ભાર દીધો. જો આપણે ભૂતળામાં ના પડવું હોય, 84માં ના જવું હોય, તો ગુરુના કયાગ્રહ થઈને ભાવે કભાવે ભજન કરો. વળખ્યા રહ્યો, પડ્યા રહ્યો, પડ્યા રહે દરબાર મેં ધક્કા ધણીદા ખાય. ધણીનો ધક્કા ખાવ એટલે પેલા રણુજા જવું ને દ્વારકા જવું એ રીત નહીં. આપણે 8મમાં, બીજમાં, 11મમાં, પૂનમમાં આ ધક્કા ખાઓ. કોક દી નજર આમે મળી જાય ને. મહીવાળાએ જોઈ લીધું, ભરત બાપો જોવા, આખા ગામનો જોવા, પણ મહીવાળો જેથી જોઈ લે છે ને એથી તમારું કામ થઈ ગયું. પેલો ત્યાં આવીને જોઈ લે, તમને ખબર નહીં પડે. એની નજર એ તમારી નજરમાં આવે એવો નથી, પણ એની નજરમાં તમે આવી જાત પાર પડી ગયા. તો પાર પડી ગયા. આપણી નજરમાં ભગવાન નહીં આવે. આપણને માણા દેખાય, ઘણા માણાને દેખાતા બીજા વસ્તુ. घर में माना ने देखा था पहली वच्चे करी तो घर में एकदम पेला ढोरा बांधता पूरे कोड़ में यूज पड़ा रहा है. एक आ सीले ने एक पेला सीले नौका नौका बांधे हुए तो बहुनो सीलो नौको, हावनो नौको, बापनो नौको, छोकरानो नौको, બધા सीले बांधे. किलो क्यों मारे अतारे मोबाइल नो. अतारे आ सीलो मारी दीधो બધા. लगभग आ सीले ચોટી રહ્યા બધા. વહુ એ રહોડામાં આપણે જાય કે રહોડામાં હોય મોબાઈલમાં. છોકરો આપણામાં ટ્યુશનમાં લેસન કરે હોય મોબાઈલમાં. બાપ આપણમાં જાય ખેતરમાં ગયો પણ ખેતરમાં મોબાઈલ હોય, મોબાઈલ સહી બધા મોબાઈલમાં જ હોય. હવે મોબાઈલ જળ જગત જળ થવા માંડ્યું. આ ચેતન તમારો શ્વાસ છે, ચેતન ગુરુ છે, ચેતન તમારો બાપ છે, ચેતન મા છે, ચેતન ધણી છે, ચેતન આ દેખાય બધા ચેતન છે. એમાં રહ્યો
હવે ચેતનમાંથી આપણે છૂટાછેડા લેવા માંડ્યા, જડ હારે પૂરતું કરવા માંડ્યા, જડ થવા માંડ્યા, રમકડામાં બંધાઈ ગયા. એટલે મારા બાપ જપ કર તપ કર કોટી યજ્ઞ કર કાશી જઈ કર વત લેતા આ જીવનો મોક્ષ મુક્તિ નહીં મળે. રણવ સર્જે જગતના એ ઘણા બધા જોગી બની ગયા, જોગી જગતની દ્રષ્ટિએ બન્યા હોય ભોગી. આપણને દેખાય કે મોટા જોગી હો, જોગેશ્વરો. હા હા, એવો વેશભૂષા કરીને માળા પહેરીને ટીલા કર્યા હોય, જેમ સાંજરી ભેંસ જેવા ટીલા કર્યા હોય ને આવા બધા બધાડીને ભળે બધી રાખ છોડી હોય તે ઝંટિયા લાંબા કર્યા હોય રીતના જેવા ટોપમાં. હવે આનો જોગી જોગી હોકર જટાવો તારે. આપણે આ ઘરે હમણાં 3-4 આઠમો ત્રાસ હતો. આજ મારા બાપે શાંતિ રાખી પ્રાર્થના કરીને આવ્યો કે આવા ના આવવા દે જોગતા. જોગી હોકર જટાવો તારે રણમાં દમડી કારણ દે. આપણે કંઈક ખાઈ લ્યો બાપા, ના તારું બાપુ કાગરિયા લઈને શું કરી તું ખા તો કંઈક પેટમાં હા બંધાય છે. આ અનાજ જશે ને પ્રસાદી ગુરુની તો એ હાથો જોગ પાક છે. કોડા લઈને જોડ્યું લઈને માગી ખાવાને એની પડ્યા મારા ભવાયો હારો કે ખોટો બને હાચુકલા બનીને જગતના છેતરવા માંડ્યા. જોઈ લો જગતના બાવા અને વેદ હર્યો લૂંટી ખાવા. લૂંટી ખાવા કર્યું હાથું બોલ્યું મારા. પોતાની માનન બાનન બધાને મૂકીને આવ્યો બાયડીને બધાને, અને જગતની મૈયા મૈયા શું મૈયા તેરી મૈયા છોડ કે આવ્યા. ભૈયા છોડ્યા મૈયા જગતની માયને મૈયા મૈયા. અને એ મૈયા એના ધણીને હરખું ની હરતી સત્યતા કહેવાય. અત્યારની મૈયા ધણીને આમ નથી હરતી નથી પાવન જતી હારો પછી. એટલે મારા બાપ દમડી કારણ દેહ જલાવે. હાચા જે સદગુરુના બાળકો હાચો જે જોગ કમાણા, જોગ નહીં યોગ. જોગ તો બધા છૂટી જાય એક દાડો દેહ પડે. કદાચ આ શરીરમાંથી પરકાયા પ્રવાસ કરતા આવડતું હોય, કદાચ આમાંથી વાઘ બનતા આવડતું હોય, પણ શરીર છૂટે બધી વિદ્યા પૂરી. બધી આ પાખંડ સર્વે પેટ ભરવા આવતા. આ બધા પાખંડ સર અખંડને ઓળખો. ગુરુએ ઓળખાવી અખંડ સાહેબ કો નામ હૈ, બાકી સબ ખંડ હૈ, સબ ખંડ હૈ. અખંડ એક જ છે સાહેબનું નામ, પરમાત્માનું નામ, ગુરુજીનું નામ. બસ બાકી બધું ખંડિત છે. ખંડિત મેરું સબ અસમાન બધું ખંડિત છે. બ્રહ્માંડો સબ ખંડ હૈ. એટલે મારા બાપ આ નામનો નિષ્ઠા કરો, નામનો પકડો તો પાર હો જાવે. એસા નામ કા આધાર સંતો નામ શબ્દ નામ રાજા. જાગી સુરતા લગી સાહેબ સે કામ ક્રોધ ગર્દન દીતા. અધર તખત પર આસન ઓળખા. અધર તખત એટલે આ શ્વાસનો ઉષ્મા. એમાં જે સુરતાથી ધ્યાન લગાવે અધર તખત આસન કર્યું કહેવાય. સોય જોગી હે અવધૂતા. એ અવધૂત છે. જન્મસમ ઓળખાઈ ગયો પોતાનો. ગુરુએ જે ઓળખાણ એ બની ગયો. એ ઈમરે આમાં ના રે, દેહમાં ના, દેહના વ્યવહારમાં એ ના આવે, દેહમાં આસક્તિ ના હોય એની, એનાથી પર થઈ ગયા મહાપુરુષ સ્વામી. દેહમાં હોવા છતાં જેની દિશા દેહાતીત વર્તશે. જો એટલે ભાણ બાપા કહેતા હતા ને, દશા મટી દેહ ચડી તેથી હું દાસ કહેવાનો. ભેદ મળ્યો ભક્તિ તણો એથી ભગત કહેવાનો. નગર હું હતો તમારી ઘોડે નાતીએ લવાનો, પણ દશા મટી દેહ તણી તેથી દાસ કહેવાનો. બાકી દાસ ખમણ વાળો થાય, આ દાસ થવામાં વાર લાગે. દેખ્યા મટો તો દાસ થવાય દેહ. એટલે મારા બાપ દેહ દશા મટાડવા માટેનું સાધન ગુરુની કૃપા. ગુરુ કૃપા વગર છૂટેના ગ્રંથિ માયા મોહ વિકાર. રામ કૃષ્ણ ગુરુને સેવ્યા, રવિ તો સદગુરુ દાસ. સુતા નર ગયા 84, જાગે બધા જગત જીત્યા. દાસી જીવન સંત ભીમના ચરણા, અનુભવી કો પાર વચ્યા. સુતા નર એટલે પેલા પથારીમાં હુતેલા નહીં, અજ્ઞાનમાં નિંદનમાં ઘેરાયેલ રે જાડેજા રાજા જાગજો. ચઈ નિંદર અજ્ઞાનની નિંદર.
જાગ્યા પછી ત્યારે જો એક પડ ચૂક્યો નથી જો એનો યોગ બાકી. જ્યાં સુધી જેસલ નિંદરમાં હતો તાર સપનામાં હતો, તાર સપનામાં લૂંટારો ને બુધારો બધું તૂતારો ને બધું બન્યો. જાગ્યા પછી જેસલ પીર થઈ ગયો અને આમાં જાગ્યા એ બધા પીર થયા. હુઈ ગયા તો જેટલાય હુઈ ગયા, હજુ ઉઠતા નહીં, ઉઠાડો થઈ ગયો. જાગ્યા કોને જગાડ્યા? જે ગુરુની શાનમાં જાગી ગયા ને એ બધા જગી ગયા. દાસી જીવન સતદેવના આ દિલ દરિયામાં અમે સ્નાતા, મન મેલા તેરા ક્યું રહેતા. આ રામ નામનો સાબુ છોડી આ કાદવ કપડા, કરમરૂપી કાદવથી કપડા કેમ ધોવા? સાધ સરવતા કઈ ક્યું ગયા. આ બધા હરાત કરીને એને કીધું હોય શ્રાદ્ધ કરતા શ્રદ્ધા રાખો ગુરુમાં. ગુરુએ કીધું તું ભજન કરીશ ને તારી 71 પેઢી 71 પેઢી તરી જાય. પેલા હરાજમાં કોઈ ગેરંટી નથી કે તમે હોરે હરાજ નાખો તો એકાદ્યાનો મોક્ષ થાય એવું ક્યાંય નથી. અને કદાચ તમારું આ બધું કરેલું પોક કે નહીં પોકતું મારું ના જ જાણ. પણ આ કીધું શ્રાદ્ધ સરાવતા કઈ ક્યું ગયા. મુવા પછી મુખ નહીં જોતા, કોને પોતાના બાપનું મુખ ભારી વાતું કરતું. અને કદાચ સપનામાં આવ્યા અડોશી તો જાગ્યા પછી ખાટલે બેઠેલા હતા, સપનામાં આવી જતા રહ્યા. મુવા પછી મુખ નહીં જોતા. અને એ ભુવાને કહેતા નહીં હો, સપનામાં આવતા ને બે કે ગોખલા ભુવાને કહેતો માનો નહીં, સપનામાં આવ્યા હતા. ના બા મને તો હનુમાન આવ્યા હતા, હનુમાનનો ગોખલો કરી આલ ભુવાનથી. એમ કેવું ભુવન કે મને હનુમાન આવ્યા હતા સપના, હનુમાનનો ગોખલો ના કરે. એટલે મારા દોઢ વાડોશી ભૂલે છો કે ભુવામાં આવ્યા કીધું મને સપનામાં આવ્યા હતા તો ગોખલો કરાવશે. અને અત્યારે તો પાકા મકાન થઈ ગયા, દિવાલો તોડી પડશે. છોકરીને બહુ કચકચાટ કરશે કે આ દિવાલ તોડી. એટલે મારા બાપ ઉગે ત્યાં કબૂલ ના આવે, ટુકાણમાં નહીં લઈ હિંગારે જઈ બીજ બતા. જ્યાં જમીન હોય ને એવા બીજ વવાય નહીં. કહેતા ભાઈ અમુક જમીનમાં અમુક જ પાક, અમુક વસ્તુ નથી પાકતી. આપણે ચાના બગીચા અહીં થાય, આશ્રમમાં થાય, અહીં ના થાય. અત્યારે કાજુ બદામ કે બહુ મોંઘા પણ વાવો ને છોડા ઉછળા નહીં ઉછળે. એ તો એવી જમીન ગઈ ટૂંકમાં. ખેડૂતને ખબર પડે કે કયો પાક સહી જમીનમાં પાક અને સહી સિઝનમાં સહી ઋતુમાં, ઋતુ વગર ફળ ના પાક. તો હિંગારે જઈને ઉપરથી બિયારણી થાય, હિંગારે જઈને બીજ બાતા. હમણાં મને રઘુભાઈ કહેતા કે બાપા અમારે ખાણ મટ પેલી કેવી માટી, ખાણ મટી કેવી કીધી મને હાલ આમાં નથી પાકતા નથી. બિચારા પેલા ભાઈએ કેટલી મહેનત કરીને ઝાડવા રોપ્યા હતા પણ થોડુંક તો દેખાય સારું ટૂંકમાં. આજ પેલા ગિરીશભાઈ કોક લાયા હતા ઝાડવા તે રોપતા. મને કે પેલી ગોરમટી માટી, ગોરમથી કેવું કંઈક કીધું આપણને તેમાં બહુ ખબર નહીં પડતી. માણામાં જ ખબર પડે. માણામાં ગુરમ મળ્યા હોય એ અને ગુરમ મળ્યા હોય ને એમાં ગુરમ લાગ્યા રહેતા એમાં થોડુંક ધ્યાન પડે. બાકી બીજા બિયારણમાં આપણું ધ્યાન પડતું નથી. કારણ કે માણા કમાણા હોય, માણા કમાણા હોય બરાબર. એટલે બહુ પડ્યા જેવું નથી એ બધી વસ્તુમાં. હિંગારે જઈને બીજ પોતા, ખાય પીવે ને મારે ખાડે ખરો મારે મૂર્ખાયુ પોતા. આંબા વૃક્ષ की साया छोड़कर आंख आसन पर क्यों सोता. આકડાના સાંયે હોવાય, આંબાનો કટા હોય તો આંબાના સાંયે હુવો. એક તો તમને પવને આવે, ઠંડો આવે, સાંયે મળે અને ફળે ખાવા. આકડાના આસનમાં લાગે કેરી જેવું હો, આકડાની કેરી જ હોય આંબા જેવી, પણ ખાવાથી પૂછ્યું કે હકડે હકડા નાખે મરી જાય માણા. મોજ ના આવો, મૃત્યુ આવો, મોત આવો. એટલે મારા હંસ સભામાં કબૂ ના બેસતા. હંસો એટલે જ્યાં નિરક્ષર વિવેક, હંસોની સભા એટલે સત્સંગની સભા. આપણી આ સત્સંગ સભા એ દેવ સભા, હંસ સભા. આ વિવેક હોય, નિરક્ષર, સાચું ખોટાની ખબર પડાય. આને ખોટું કહેવાય, સાચું કહેવાય, ખોટું મૂકી દેવાય, સાચું લઈ લેવાય. આ વાત અહીં પકડવાની.
પગલા તો કાદવ ગાળો દોડતા હોય ને હાથું પડતો અને એની પહોંચ્યા એક ઓંડામાં ઉતરે બગલ્યા ઉપર હોય બગલાને કઈ માછલા જીવાય કઈ લેવા દેવા જ ના હોય બાગલા ડેટકાય એને વળી મોતી શું હારે લેવા દેવા એને કઈ દેવા નાખો તો ના ખાય ગાળો કોણ ખાય કાપના કટકડા મોતી જુગે હંસ માનાવે મોટી ભરખે મરાડ એટલે હંસ એ ભરખ માનવા પાડો ગોતે પરાળ પાડા શું પાન બિરલા પાડો ભરખે પરાળ પાડો ગોતે પરાળ એટલે મોતી ભરખે મરાડ જો મરાડ એટલે હંસ ખરસું જાણે ખીરમાં જીના ઉકેળે ભટકે મન હરિભજનમાં વસીલા હરિના આ તો એના માટેની વાત. પછી આપણે છેલ્લે દુકાનમાં લઈ લઈએ બાપાને સાંભળવા તો હમણાં પાછા ઉતાવળ કરશો બધા પાછળ જો કે જનારા જતા રહ્યા બધા ટિકિટ વાળા અડધી ટિકિટ વાળા જતા રહ્યા હવે આખી ટિકિટ વાળા છે ખાવાના પાસ વાળા હતા એટલે મારા ટૂંકમાં સારું વાત એવી કે પર પ્રિયાસે સ્નેહ કરતા ખોટી નજરે ક્યું જોતા. એક તો ગુરુના બાળકે બે વાણા પરસ્ત્રી પરદન પત્તર જાણીએ પરસ્ત્રી માત સમાન આટલું કહેતા હરિ ના મળે તુલસીદાસ કે હું જમા. બીજાની સ્ત્રીએ પર પુરુષનો સંગ ના કરવો જોઈએ અને પુરુષે પર સ્ત્રીનો સંગ ના કરવો જોઈએ. આ મોટા મોટી ચરી છે. પરધન એટલે બીજાના અધિકારની વસ્તુ આપણે ના રહે આરામને કહેવાય. આપણે બધાએ લોહી મેળવવા મેં જોયું કે તારું ગ્રુપ કેવું હોય તો આ સંપત્તિ મિલકતમાં બધી લોહી જોયું તમે લેબોરેટરી કરાય કે હરામનો કાપડું છે હકનું છે હરામનું એટલી જ ખબર પડવી હતી ને આપણું ના હોય ના લેવાય ગમે કારણ કે ભોગવટો આવશે ભલે કોઈ એને જોયું માણાએ પણ જોનારજીને તમને બનાવી જોઈ રહ્યો એનાથી તમને જેટલી ખબર એટલી એને જોઈ ઉપરવા કદાચ તમને ઊંઘમાં કંઈ કર્મ ખબર ના હોય ને તો એને એ ખબર હોય ટૂંકમાં વિચાર આવ્યા પહેલા એ ભાઈ બેઠો તમારા વિચારમાં આવે એ પહેલા એ ઉપર હોય એને જાણતો હોય એ જેટલો નજીક છે એટલે એની ચોરી કોઈ દી ના કરવી પરમાત્માની. અને એને કઈ આવા કઈ ટેબલનો ખુરશી લઈને નહીં બેઠો વકીલ માછ બેન જ ખાયો હોય તો હા વકીલે ખારા મળી જાય સદગુરુ તો ખોટા કર્મમાંથી છોડાય દે ખરા પણ તમે પાછા કર્મ ભરાવો તો એમાં ગુરુવાળી ઘરે ના આવો. તમને કીધું કે આ ખોટું પછી કરો તો ભોગવો તાણે બીજું શું કરવાનું. આપણે કાયમ કે ગુરુ મળ્યા પછી તમારે સંચિતમાં ગમે એટલા હિમાલય જેટલા કર્મ પડે એની ચિંતા ના કરજો. તમે એ ધીરે ધીરે ભજન કરજો ગુરુની કૃપા જેમ વધશે બધું કપાતું જશે. પણ હવે નવા કર્મ તમે હાથે કરીને ખોટા ના કરો નખ ભરાય છે એમાં ગુરુ નહીં છોડાવે એ ભોગવવા પડે. આ ગુરુ મનુષ્ય તમને અપાવશે ગમે ત્યાં પણ કર્મ તો અહીંયા ભોગવવા પડશે મનુષ્યને. એટલે મારા બાપ અને બીજા જે પશુ પંખીના પ્રાણીને એના દુઃખ છે ને એ આપણે કંઈ કે દુઃખી થાય પણ એને ખબર નહીં દુઃખ નહીં. વાંડિયાને ખબર નહીં હું ગાળા મારો તો પણ એને ગાળામાં મજા આવે અને તમને નહીં મજા આવે માનવમાં મજા નહીં આવે કારણ કે બીજાનું જોઈજો ને આપણું હોય ના કરતા બીજાને દેખાય એટલે દુઃખ થઈ જાય. આપણે સારું હોય બરોબર પણ બીજાને ના હોવું જોઈએ. આપણી એક ફૂટ બીજાની બે ફૂટ એવી નીતિ આપણે આપણે આગળ એક ફૂટ કે બીજાને બે પડે સીધા ભાઈ ગુવા. હવે આ સુખી કેવી રીતે થાય બીજાનું સારું કરે હવે સારું ઈચ્છાય ના હોય એ સુખી કેવી રીતે થાય બીજા. એટલે મારા બાપ બસ સુતા નર પછી કહી દીધું છેલ્લે કે જાકી સુરતા લગી સાહેબ છે નામ રવિ સાહેબ કે કરી લે બંદગી સાતા સાહેબ ની અમર રહે તેરા તોતા કહે રવિ રામ બાણ પ્રતાપે અવસર फिर नहीं होता. वारे वारे
સદગુરુનું મળવું નહીં થાય. હાચા ગુરુ કોક વખત જ મળે. બાકી બધાય ઉપાધિ વાર ગુરુના ઘણા ચેલા કરતા ગુરુ ઉપાધિ વધી હોય. હવે એની ઉપાધિમાંથી અડધો આવતો નથી તો તમારી ઉપાધિ જેવી બંધાવ છે. સાચું કરજો. તમે હજુ એક રાડ લઈને જાઓ ત્યાં તો 4 રાડ દેખાય નજરે. તમે કહેવા આવ્યા હોય તો ભૂલી જાઓ કાંઈ બાપા નથી ભાઈ હળાવડ છે અમરેથી પતલો વળી આપણું ક્યાં આવે. સાચું અમારા ઘરે આવીને કોઈ દી પાછું નહીં મળવું કારણ કે બાંધતા હોય તો ખોટું હોય. તમારી મારે બાંધતો હોય ને છોકરા હું ખોટું જ કરું, નાટક જ કરું. સાચું એક બાપાનું નામ લઉં એ જ સાચું, બાકી બીજું બધું ખોટું જ કરું. અને તમને જે બાપા વિશે કહું ને એ સાચું. અમારા ઘરનું કહું બધું ખોટું. બંગલા થઈ ગયું થવા બધું ખોટું. બાપાનું નામ એક સાચું, બસ એનું ભજન સાચું. બસ અને તમારે અમે તમે આવી જાઓ ને અમારે 2 માણસ બાંધતા હોય ને તો ઘડીક કહી હતી કે આપણે વિશ્રાંતિ લઈ લો હમણાં એ જાય પછી ફરીને બાંધજો. લિંક આગળ વધારશું. અત્યારે શાંતિ રાખો. નરસિંહ બાપાને આવ્યા એટલે અમે એમાં પાછા કોક આવે એટલે એ બાંધવાનું ઘડીક મૂકી દઈ પાસે. એવી વાત છે. એટલે પાછા ના જતા અમારો શાંતિ જ છે કાયમ. બાપા મળ્યા ને ઉપાધિ બધી હારી હતી. બાપા કે દુઃખ દેખી ધરીએ નહીં ના કરીએ ફિકર કે બાપા આપણી ચિંતા આપણા સદગુરુનું આપી રઘુવીર બંદા છે કાળ ના ખાતા. બોલો સદગુરુ દેવ જય.